જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢ ગ્રામ્ય દ્વારા આયોજિત સૌરાષ્ટ્ર ઝોન પ્રદેશ કક્ષા કલા મહાકુંભ સ્પર્ધામાં માળિયાહાટીના માળેશ્વર મંદિરના પૂજારીની દીકરી અપારનાથી ખુશીએ લોકગીત તથા ભજન શ્રેણીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। અપારનાથી ખુશીએ શ્રેષ્ઠ ગાયન પ્રતિભા રજૂ કરીને નિર્ણાયક સમિતિનું ધ્યાન ખેંચ્યું હોવાનું સ્પર્ધા દરમિયાન જોવા મળ્યું હતું। પ્રદેશ કક્ષા પર પ્રથમ સ્થાન પ્રાપ્ત થતા અપારનાથી ખુશીને આગળની કલા મહાકુંભ સ્પર્ધામાં પ્રવેશ મળ્યો છે। આ સિદ્ધિથી માળિયાહાટીના ગ્રામ્ય વિસ્તારમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે। પરિવારજનોએ દીકરીની સફળતા પર સંતોષ અને હર્ષ વ્યક્ત કર્યો હતો। સગા સંબંધીઓ તથા સમાજના આગેવાનોએ અપારનાથી ખુશીને શુભેચ્છાઓ પાઠવી હતી। સફળતા પ્રસંગે સગા સંબંધીઓ દ્વારા મોં મીઠું કરાવી આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। નમસ્કાર, મારું નામ અપારનાથી વિજયગીરી શાંતિગીરી। માળિયાહાટીના માળેશ્વર મંદિરમાં રહે છે અને મહાદેવની સેવા પૂજા કરીએ છીએ। તો આજ અમારે એ ખુશીનો એવો આનંદ થયા છે કે મારી દીકરી અપારનાથી ખુશી એ સરકારી હાઈસ્કૂલ ખાતે ભણે છે અને ત્યાં તેણે લોકગીતમાં ભાગ લઈ કલા મહાકુંભ સ્પર્ધામાં લોકગીતમાં ભાગ લઈ પહેલી વખત તાલુકા કક્ષાએ પ્રથમ નંબર લાવી, પછી આગળ જતા જુનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર આવ્યો અને અમરેલી ખાતે યોજનારી સ્પર્ધા સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની સ્પર્ધા હતી, ત્યાં પણ પ્રથમ નંબર લાવી અને હવે અમને સુરત ખાતે રાજ્ય કક્ષાએ જવાનું હોય અને ત્યાં પણ તેમનો પ્રથમ નંબર આવે એવું અમને ખૂબ જ આશા છે અને અમને ખૂબ જ આનંદ થાય છે કે અમારી દીકરી એટલી આગળ વધે છે અને આગળ વધવામાં અમે એની ખૂબ જ મદદ કરીએ છીએ। તો ખૂબ ખૂબ અભિનંદન। માળિયાહાટીનાની સરકારી હાઈસ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી અપારનાથી ખુશીએ પ્રતિભાનો ઉજાસ ફેલાવ્યો છે। સરકારી હાઈસ્કૂલના આંગણે અભ્યાસ સાથે સંસ્કૃતિમાં સિદ્ધિ મેળવાઈ શાળાનું ગૌરવ વધાર્યું છે। શાળાના પ્રિન્સિપાલ શીતલબેન છગે અપારનાથી ખુશીને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી છે। શિક્ષણ અને સંસ્કૃતિના સંયોજનથી વિદ્યાર્થીની સફળતા નોંધપાત્ર બની છે। શાળાએ ગૌરવભેર વિદ્યાર્થીની સિદ્ધિને વધાવી લીધી છે। લોક સંસ્કૃતિ અને પરંપરાગત કલાને ઉજાગર કરતી રજૂઆત બદલ અપારનાથી ખુશીના વખાણ થઈ રહ્યા છે। નાના ગામમાંથી ઉદયમાન પ્રતિભાએ પ્રદેશ કક્ષા પર સિદ્ધિ મેળવી યુવા પેઢી માટે પ્રેરણારૂપ દાખલો પૂરો પાડ્યો છે। સાંસ્કૃતિક ક્ષેત્રે સરકારી આયોજનો દ્વારા ગ્રામ્ય પ્રતિભાઓને યોગ્ય મંચ મળતો હોવાનું આ ઘટના દ્વારા સાબિત થાય છે। નમસ્કાર, મારું નામ છે શીતલબેન પ્રવીણચંદ્ર છે। હું સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનામાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું। વર્ષ 2025-26માં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા જે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે તેમાં સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનાની વિદ્યાર્થીની ધોરણ 11માં અભ્યાસ કરે છે ખુશી અપારનાથી ખુશી વિજયગીરી, જેમણે લોકગીત સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ નંબર મેળવેલો, ત્યારબાદ તે પ્રદેશ કક્ષાએ હરીફાઈમાં ગઈ હતી, ત્યાં પણ તેમનો નંબર આવેલો છે અને જુનાગઢ જિલ્લા વતી તે લોકગીત સ્પર્ધામાં પ્રથમ નંબરે રાજ્ય કક્ષાના કલા મહાકુંભમાં જુનાગઢ જિલ્લાનું લોકગીતમાં પ્રતિનિધિત્વ કરશે। જે બાબત ધ્યાનમાં રાખીને ખૂબ સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનો શાળા પરિવાર તથા ગ્રામજનો ખૂબ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે અને રાજ્ય કક્ષાએ પણ તે ખૂબ સારી પ્રગતિ મેળવે અને પોતાનો નંબર લઈ આવે અને સ્થાન પ્રાપ્ત કરે અને તેના પરિવાર અને શાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ। થેન્ક યુ।